આજે આપણે બનાવીશું રતાળુનું શાક. એના માટે આપણે આ રતાળુને સમારીને મૂક્યું છે. આપણે મીઠું જોઈશે, ખાંડ જોઈશે, ધાણા જીરું જોઈશે, ગરમ મસાલો, નાળિયેરનો ભૂકો, સૂકા નાળિયેરનો ભૂકો છે, સિંગદાણાનો ભૂકો છે અને તલ છે, મરચું અને હળદર. અને ઉપરથી આપણે લીંબુ નીચોવું હોય તો નીચવી શકાય. હવે આમાં ખાસ વાત એ ધ્યાન રાખવાની છે, રતાળું સમારવાથી ઘણીવાર ખંજવાળ આવતી હોય છે. તો જો એવું થાય તો નાળિયેરનું તેલ લગાવી દેવાનું, તો ખંજવાળ મટી જશે. હવે આપણે રતાળુને વઘારી દઈશું. એના માટે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણે રાઈનો વઘાર કરીશું. એમાં આપણે હિંગ નાખીશું. રતાળુને આપણે ડાયરેક્ટ ટચ નહીં કરવાનું, આ રીતે લેવાનું. ડાયરેક્ટ હાથેથી અડવાનું નહીં. એને રતાળું પૂછવું હોય તો એ જલ્દી ચડી જતું હોય છે, કડક હોય તો એને ચડતા વાર લાગે છે. તો તમે એમાં પાણી નાખી શકો. પૂછું રતાળું હોય તો પાણી વગર ચડી જતું હોય છે. નામાં થોડું તેલ વધારે લેવાનું અને જાડું વાસણ લેવાનું બનાવવા માટે. હવે આપણે મીઠું નાખીશું. આપણે એને થોડીક વાર ઢાંકી દઈશું. હવે આપણે શાકને જોઈ લઈશું. આમાં આપણે થોડુંક પાણી નાખીશું. શાક તૈયાર છે. આ રીતે દબાઈ જોઈ લેવાનું, દબાઈ એને. હવે આપણે એમાં બધા મસાલા નાખીશું. આપણે ફરાળમાં ખાવું હોય તો આમાં દહીં નાખીને પણ ખાઈ શકાય. હવે આપણે એમાં હળદર ઓછી નાખીશું. આપણે મરચું નાખીશું. અને આપણે દહીં નાખીને પણ ખાઈ શકીએ. આપણું શાક તૈયાર છે. આપણું રતાળુનું શાક તૈયાર છે. આજે આપણે રતાળુના ગુણધર્મ વિશે વાત કરીશું. તો રતાળુનો ગુણ ગુરુ છે, સ્નિગ્ધ છે, મધુર છે અને શીતળ છે. ગુરુ હોવાના કારણે તે પચવામાં ભારે છે. સ્નિગ્ધ હોવાથી શરીરને તે તેલિયું રાખે છે. મધુર હોવાથી તે પોષક અને બળવર્ધક છે. શીતળ હોવાથી તે શરીરને ઠંડક આપે છે. તે સાંધાના દુખાવા મટાડે છે, પિત્તને નિયંત્રણમાં કરે છે, કફ નિયંત્રણમાં રાખે છે, શક્તિ આપે છે, મૂત્રવર્ધક છે, શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કાઢે છે. વંધ્યત્વમાં તે ખૂબ જ ફાયદાકારક છે. એ ગર્ભ સ્થાપન શક્તિ વધારે છે. ત્વચા અને વાળ માટે પણ સારું અને ફાયદાકારક છે. ગર્ભવતી સ્ત્રી માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેણે બાફીને ખાવું. કબજિયાતને મટાડે છે, બ્લડ શુગરને ઓછું કરે છે. જીરું ને હળદર સાથે ખાવાથી ગેસ મટે છે. તેમાં રહેલા પોટેશિયમને કારણે હૃદય માટે ખૂબ જ લાભકારી છે. હાઈ બીપી માટે તે ફાયદાકારક છે. હેમોગ્લોબિનને વધારે છે અને ઇમ્યુનિટી સિસ્ટમ વધારે સારી બનાવે છે. તેમાં વિટામિન સી અને મેગ્નીઝ હોવાના કારણે
હાડકા માટે અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ રીતે જોવા જઈએ તો રતાળું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.